આપ સૌના મંગલમય જીવનની શુભકામના. ઋષિચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રીનું રહસ્ય. ઈશ્વરની ગુપ્ત દેવી શક્તિઓમાં ગાયત્રીની શક્તિ માનવજાત માટે સૌથી વધારે ઉપયોગી છે. ગાયત્રી જ્ઞાનથી ભરેલી એવી અદૃશ્ય ચેતના છે કે જેમાં સાત્વિકતા, શાંતિ અને આનંદના મુખ્ય અંશ છે. ગાયત્રીને ત્રિપદા કહેવામાં આવે છે. રીમ એટલે જ્ઞાન, બુદ્ધિ, વિવેક, પ્રેમ, સંયમ અને સદાચાર. શ્રીમ એટલે ધન, વૈભવ, પદ, પ્રતિષ્ઠા, ભોગ અને ઐશ્વર્ય. ક્લીમ એટલે સ્વાસ્થ્ય, બલ, સાહસ, પરાક્રમ, પુરુષાર્થ અને તેજ. આ ત્રણ વિશેષતાઓ ધરાવતી ત્રિગુણાત્મક ઈશ્વરીય શક્તિ જ ગાયત્રી છે. જોકે આ ત્રણેય તત્વો મનુષ્ય માટે બહુ જ ઉપયોગી અને જરૂરી છે. એટલે ઋષિઓએ ગાયત્રીની ઉપાસનાને પણ એવું જ જરૂરી દૈનિક ક્રમ બતાવેલ. જેમ કે શ્વાસ લેવો, અન્ન પાણી ગ્રહણ કરવા, સ્નાનાદિક ક્રિયાઓથી પરવારવો અને નિંદ્રા લેવી જરૂરી છે. ગાયત્રી ઉપાસનાથી આત્મબળનું રક્ષણ થાય છે અને સાથે સાથે તેમાં વધારો પણ થાય છે. આત્મબળ તો શરીરબળ કરતાં પણ વધારે મહત્ત્વપૂર્ણ છે. તેના લાભની ગણતરી થઈ શકતી નથી. મનુષ્યના જીવનમાં જેટલા સુખ અને દુઃખ છે તેમાં 3/4 માનસિક અને 1/4 શારીરિક હોય છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, બલ, યશ, પદ, પ્રતિષ્ઠા, નેતાગીરી, વૈભવ આ બધા સુખો ખરેખર માનસિક સુખ છે. શરીરને એનાથી કોઈ પ્રત્યક્ષ લાભ નથી થતો. એવી જ રીતે શોક, વિયોગ, નુકસાની, ભય, ચિંતા, તૃષ્ણા, અપમાન, હાર, અસફળતા વગેરે પણ માનસિક દુઃખ છે. શરીર સ્વાસ્થ્ય હોય તેમ છતાં પણ મનમાં આ રોગો થઈ શકે છે. આત્મબળ વધી જવાથી માનસિક સુખોમાં વધારો અને દુઃખોમાં ઘટાડાનો ક્રમ શરૂ થઈ જાય છે. પરિણામે ગાયત્રી સાધના દ્વારા આત્મબળમાં વધારો કરનાર મનુષ્ય અણધારી રીતે જ દુઃખોથી છૂટી જઈને સુખ શાંતિ તરફ આગળ વધવા લાગે છે. ઋષિઓએ એવું જોયું છે કે સૂક્ષ્મ શક્તિઓ આપણા આત્માની શક્તિઓ જેવી જ છે. આથી આત્માને એવી ખાસ પરિસ્થિતિ મુજબનો બનાવવો જોઈએ જે આવી દિવ્ય શક્તિઓને અનુકૂળ હોય. આમ બંને શક્તિઓમાં સમાનતા અને ચુંબકત્વ ઉત્પન્ન થવાથી પકડવાનું શક્ય થઈ શકશે. તેઓએ એવા રસ્તાઓ શોધી કાઢવા, એના આધાર ઉપર પોતાની આંતરિક સત્તાને એવી યોગ્યતાઓ અને વિશેષતાઓ મુજબ બનાવી દેવામાં આવે કે જે દેવી શક્તિ સાથે સંબંધ સ્થાપિત કરવો હોય તો તેને અનુકૂળ થઈને તેને પોતાના ચુંબકત્વ દ્વારા પકડી શકાય. દેવી સૂક્ષ્મ શક્તિઓ સાધારણ રીતે દરેકને પ્રાપ્ત નથી થતી, પણ જો સાધના દ્વારા આત્માને પીંગાળવામાં આવે તો આ શક્તિ આત્મસાત થઈ શકે છે. આ પ્રકારની વિધિને, ક્રિયાને આધ્યાત્મિક ભાષામાં સાધના કહેવામાં આવે છે. ગાયત્રી સાધનાઓ સ્થૂળ દૃષ્ટિથી જોવામાં આવે તો સાધારણ ક્રિયા જણાય. એનાથી કોઈ પ્રકારનો લાભ મળી શકે તેવી વાત સાધારણ રીતે સમજી શકાતી નથી. પણ અપેક્ષિત પરિણામો જોતા
એ માનવું પડે છે કે આમાં કોઈ હકીકત જરૂર છે. ગાયત્રીના 24 અક્ષરોને એ પ્રમાણે ગૂંથવામાં આવ્યા છે કે જેના ઉચ્ચારણથી જીભ, મોઢું, ગળું અને તાળવાની એવી નસોનું ક્રમાનુસાર સંચાલન થાય છે, જેના લીધે શરીરના જુદા જુદા ભાગોમાં આવેલા યોગિક લઘુચક્રો જાગૃત થાય છે. જેવી રીતે કુંડલીની જાગરણ માટે ષટચક્રોને જાગૃત કરીને દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરાય છે, તેવી જ રીતે ગાયત્રીના ઉચ્ચારણ માત્રથી લઘુગ્રંથિઓ જાગૃત થઈને આશાજનક પરિણામો આપે છે. તેમજ ઈશ્વરની ગાયત્રીની સહેલાઈથી ખેંચીને સ્થાપિત કરી શકાય છે. મંત્ર વિજ્ઞાનના 2 આધાર છે, એક આધ્યાત્મિક, બીજો ભૌતિક. આ બંને ભેગા કરવાથી મંત્ર ક્રિયાનો આધાર બને છે. મંત્ર વિજ્ઞાનનો અધ્યાત્મ પક્ષ તે છે કે જેમાં સાધકનું શારીરિક અને ભાવનાત્મક શુદ્ધિકરણ થાય. તેનાથી વ્યક્તિત્વની શ્રેષ્ઠતા ખીલે છે અને શક્તિનો પ્રચંડ સ્ત્રોત અંતઃચેતનામાં ઉદ્ભવે છે, જેને કોઈ પણ દિશામાં કોઈ પણ કાર્ય માટે ઉપયોગમાં લઈ શકાય છે. પરિશુદ્ધ વ્યક્તિત્વની થાપણ વડે આધ્યાત્મિક ક્ષેત્રમાં વિવિધ વૈભવ પ્રાપ્ત થાય છે. વ્યક્તિત્વ મલિન હશે તો વૈભવનો ઉદ્ભવ થયો હોય છતાં પણ તેનાથી કોઈ લાભ મેળવી શકાતો નથી. જેમ અશુદ્ધ વાસણમાં દૂધ રાખવાથી ફાટી જાય છે, તેમ અસંસ્કૃત અને અશુદ્ધ વ્યક્તિત્વમાં ઉદ્ભવેલ વૈભવો નિષ્ફળ અને નિરર્થક બની જાય છે. સાધનાના ક્ષેત્રમાં આગળ વધવા માટે જરૂરી જ નહીં પણ અનિવાર્ય પણ એ છે કે તેઓ પોતાના શારીરિક અને માનસિક ક્ષેત્રમાં ફરી સંયમ રાખીને શક્તિઓનો સંચય કરીને વેરવિખેર થયેલી નષ્ટ થતી શક્તિઓને બચાવીને સામર્થ્યવાન બને. વ્યક્તિત્વના વિકાસનો બીજો પક્ષ એ છે ગુણ, કર્મ અને સ્વભાવને વધુમાં વધુ ઉચ્ચ સ્તરીય બનાવવા જવું અને સ્થૂળ અને સૂક્ષ્મ અને કારણ શરીરમાં આવેલી જુદી જુદી શક્તિઓને સુવિકસિત અને બળવાન થવાનો અવસર આપવો. સંયમ અને સંગ્રહ બંને પક્ષ આગળ વધવાની સાથે આધ્યાત્મિક પ્રગતિના રસ્તા પર ચાલનાર પથિક ધીરે ધીરે સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે અને આ આધાર પર આત્મિક ઉત્કર્ષની દિશામાં આશાજનક અને ઉત્સાહવર્ધક સફળતા પ્રાપ્ત કરતો જાય છે. સાધનાની સફળતાનો આત્મિક આધાર માત્ર આ જ છે. આમ તો આત્મિક પ્રગતિના ઈચ્છુકો માટે ઘણા બધા મંત્રોની સાધનાના વિધાનો છે. સાધક પોતાની સ્થિતિ અને સુવિધા અનુસાર તેમાંથી જે ઈચ્છે તેને અપનાવી શકે છે, પણ તે માટે અનુભવી ગુરુનું માર્ગદર્શન જરૂરી છે. આમાં કેટલીય વિધિના નિયમોનું પાલન કરવું પડે છે. ગાયત્રી મંત્ર જેવો છે જેની સાધના દરેક વ્યક્તિ કરી શકે છે ને તેની સાધનાથી કોઈ ખાસ મુશ્કેલી કે દુસ્સાધ્ય નિયમોનો પ્રતિબંધ નથી. નિયમિતતા, પવિત્રતા અને હૃદય સુધીનું ધ્યાન રાખીને આ મંત્રની ઉપાસના કરવાવાળા સાધક પોતાની શ્રદ્ધા અને નિષ્ઠાના પ્રમાણમાં લાભ મેળવી શકે છે. જો આની ઉપાસના નિયમિત રૂપે વિધિપૂર્વક શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરવામાં આવે તો આના તે જ પરિણામો સહેલાઈથી મેળવી શકાય છે. મંત્રમાં રહેલી ભાવનાઓને પ્રખર બનાવવા માટે પરિશુદ્ધ અને સમર્થ વ્યક્તિત્વની જરૂરિયાત હોય છે. તે ન મેળવી શકતા મંત્ર પોતાનો સામાન્ય પ્રભાવ વ્યક્ત કરીને રહી જાય છે. વ્યક્તિત્વને ઉપર ઉઠાવવાનું કાર્ય વાણીની સત્યનિષ્ઠા, સરળતા અને મધુરતાથી શરૂ થાય છે અને જીવનના પ્રત્યેક કાર્યમાં છવાઈ જાય છે. જેવી રીતે મેલા અરીસા પર પડનાર પ્રકાશના કિરણો પોતાનો કોઈ પ્રભાવ બતાવી શકતા નથી,
તેવી જ રીતે મલિન અંતઃકરણમાં પડવાવાળો મંત્રનો પ્રકાર માત્ર તેની સફાઈમાં જ કાર્યરત રહેશે. જો વ્યક્તિત્વની જીવન દિશા પોતાના દોષ અને દુર્ગુણોને શોધી કાઢે અને તેના સ્થાન પર સદ્ગુણોની પ્રતિષ્ઠા કરવામાં આવે તો આ પરિવર્તનનું તે જ મહત્ત્વ છે. અને એવી સ્થિતિમાં મંત્ર જાપનો પ્રભાવ તત્કાલીન સાચો જોઈ શકાય છે. અંતઃકરણની શુદ્ધિ, પરાવાણીને સ્વસ્થ, શુદ્ધ, સર્વશ્રેષ્ઠ અને સશક્ત બનવા માટે સાધના કરવી પડે છે. સાધના શારીરિક બળ વધારવા માટે પણ થતી હોય છે અને મગજને વિકાસશીલ બનાવવા માટે પણ થતી હોય છે. વ્યાયામ, અભ્યાસ વગેરેને શરીર અને મનની સાધના કહી શકાય છે. જો આનો આધાર લેવામાં ના આવે તો બંને અવિકસિત રહી જશે. ભગવાનને અનેક ક્ષમતાઓથી પરિપૂર્ણ શરીર અને અનેક શક્યતાઓથી ભરેલું મન આપણને આપ્યું છે, પણ જો તેમને વ્યવસ્થિત અને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્ન કરવામાં ના આવે તો તે અનિચ્છનીય દિશામાં ચાલીને વિકૃત, ભ્રષ્ટ અને અધોગામી પણ થઈ શકે છે. રોગ અને શોકથી ઘેરાઈ શકે છે. આવી જ રીતે અંતઃકરણની ઉર્જા પરાવાણીને પરિશુદ્ધ ન કરવામાં આવે તો તે અધોગામી અસુરતાગ્રસ્ત થઈ શકે છે. આપણે બધા ગાયત્રીનો જપ કરીએ છીએ, પરંતુ માત્ર સ્થૂળ વેખરી વાણીનું સ્પંદન માત્ર થઈને રહી જાય છે. પરિણામે તેનો પ્રભાવ નથી થતો એ થવો જોઈએ. મહર્ષિ વિશ્વામિત્રે આ જ ગાયત્રી મંત્રની સાધના કરી અને એ શક્તિઓનો સાક્ષાત્કાર કર્યો ને એવા જ સામર્થ્યથી પરિપૂર્ણ થઈ ગયા કે આ મહાશક્તિના મહત્ત્વમાં બતાવવામાં આવેલ છે. મંત્ર સાધનાના વાણીનું તપ છે. સ્થૂળ સૂક્ષ્મમાં પરિવર્તન થાય છે. અંતરદર્શનના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું છે. કૂવામાં ઘડો નાખવો અને ખેંચવો તપ છે. પાણી ભરેલો ઘડો જ્યારે હાથમાં આવે છે ત્યારે તે સિદ્ધિ છે. સાધના અને સિદ્ધિને મંત્ર સાધ્ય બનાવવાની આ જોર પ્રક્રિયાનું રહસ્ય જે લોકો જાણે છે તેઓ ભૌતિક ઉપકરણોના સાધનોને માંત્રિક પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે. એને માંત્રિક સાધના પદ્ધતિ વડે મેળવી લે છે. તેમનું સાધના તપ જ પાછું આવીને સિદ્ધિના ભંડારના રૂપમાં પરિણમે છે. અવિશ્વાસી અને વ્યક્તિ ઉદાસીનતા સાથે કોઈ સાધના કરતો રહે તો ચિરકાલ સુધી તેને કોઈ યોગ્ય લાભ નહીં મળે. પરંતુ જો ભાવભરી મનોભૂમિમાં થોડીક જ સાધના અતૂટ શ્રદ્ધા વિશ્વાસ સાથે કરવામાં આવે તો તેનું પરિણામ તાત્કાલિક દેખાય છે. અસ્પષ્ટ અને શંકાગ્રસ્ત મનોભૂમિ માનસિક ધરાતલને છીછરું બનાવી રાખે છે. તેનાથી કોઈ મોટી દેવી કૃપા થઈ શકતી નથી. સાધનાત્મક વિધિવિધાનનું પોતાનું મહત્ત્વ છે, પરંતુ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે શ્રદ્ધા અને આત્મિક સિદ્ધિઓનો પ્રાણ જ માનવામાં આવશે. પ્રાણરહિત શરીરને ગમે તેટલું શણગારવામાં આવે તો તેનાથી કશું કામ થશે નહીં. ભાવના રહિત મનોભૂમિ રણની જમીન જેવી છે, જ્યાં સફળતાની લીલી ખેતી ઉગાડવાનું સ્વપ્ન કદાચ સફળ થઈ શકે. મંત્રનું મૂલ્ય ઘણું હોઈ શકે છે, પરંતુ તેને મંત્રોની મહત્તા સાથે તોલી નથી શકાતું. તેના દુનિયાના વૈભવો આત્મિક વૈભવોની તુલનામાં ન ગણે છે. જળ અને ચેતનમાં આકાશ અને જમીન જેટલું અંતર છે. આને જો ધ્યાન રાખવામાં આવે તો તેવો નિર્ણય પર પહોંચશે કે આપણે માત્ર ભૌતિક વૈભવોની લાલસા રાખવી જોઈએ નહીં, પણ આત્મિક વૈભવો પણ મેળવવા જોઈએ. આત્મબળ સંગ્રહ કરવા માટે, ડગલા ભરવા માટે એ સૂર્યની તરફ મોઢું રાખીને ચાલવા બરાબર છે. તેનાથી સંપત્તિરૂપી છાયા
પાછળ પાછળ ચાલશે, પરંતુ જો છાયાની તરફ મોઢું રાખીને દોડશો તો તે પકડી શકાશે નહીં. અને જેટલી તેજ ગતિની દોડ હશે તેટલી જ તેજ ગતિની છાયા પણ હશે, અને એટલી જ તેજ ગતિથી તે આગળ દોડશે. વિભૂતિવાન સંપત્તિનો લાભ અચાનક મેળવી લે છે, જ્યારે સંપત્તિવાનોને ભૌતિક વિક્ષોભ અને આત્મિક અસંતોષનું બેવડું નુકસાન થાય છે. મંત્ર સાધનાથી સફળતા માટે સાધકનું યોગ્ય વ્યક્તિત્વ નિર્માણ કરવું અને એ કાર્ય છે જેના ઉપર જેટલું વધારે ધ્યાન આપવામાં આવે એ તેટલું ઉત્તમ છે. શરીરના કાર્યો એવા હોવા જોઈએ કે જેનાથી ઇન્દ્રિય શક્તિ કલુષિત અને વિકૃત થતી ન હોય. આ દ્રષ્ટિથી ઇન્દ્રિય સંયમ અને સદાચાર ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે ભાવનાઓની શ્રેષ્ઠતા મંત્ર શક્તિમાં પ્રાણ રેડી શકે છે એ વાતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે સાધનાનું લક્ષ્ય અને સાધનાની વિધિની યથાર્થતા અને સફળતા વિશે મન સુનિશ્ચિત અને શંકારહિત હોવું જોઈએ. આના માટે સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ અને તાત્કાલિક ફળ પ્રાપ્તિ માટે ઉતાવળ કરવાની ધીરજ પણ હોવી જોઈએ. આ ઉપરાંત વ્યક્તિગત જીવનની રીતિ નીતિ અને લોકવ્યવહારમાં સૌમ્ય, ઉદાર અને નિર્મલ દૃષ્ટિકોણ હોવો જોઈએ. અનુભવી શિક્ષક કે જેણે તે મંત્રમાં કુશળતા પ્રાપ્ત કરી હોય તે જ સર્જરી અને સંગીત જેવા કામકાજમાં જ શીખવી શકે. પુસ્તકીય જ્ઞાનથી નાવ ચલાવતા શીખી શકાય નહીં, એના માટે કોઈક નાવિકનું પ્રત્યક્ષ માર્ગદર્શન જોઈએ. ચિકિત્સાના પુસ્તકો અને દવાઓનો ભંડાર પ્રાપ્ય હોવા છતાં પણ ડૉક્ટરની જરૂરિયાત રહે છે. જુદી જુદી મનોભૂમિઓને કારણે સાધના પથિકોના માર્ગમાં પણ કેટલાક પ્રકારના ઉતાર ચઢાવ આવે છે. તે સ્થિતિમાં સાચું માર્ગદર્શન અને મૂંઝવણોનું સમાધાન માત્ર તે જ આપી શકે છે કે જે આ વિષયમાં પારંગત હોય. ગુરુનું એ કર્તવ્ય પણ થઈ જાય છે કે શિષ્યને માત્ર માર્ગદર્શન જ ના આપે, પરંતુ તેને પોતાની શક્તિઓના એક અંશની સહાય આપીને પ્રગતિના પથને સરળ પણ બનાવે. આથી ઋષિઓના આશ્રય મંત્ર સાધનાની પહેલી સીડી બતાવવામાં આવી છે. વાણીનો આધ્યાત્મિક આધાર આથી પણ વધારે મહત્વપૂર્ણ છે. મંત્રની આરાધના જ આ જ પ્રકારની રહસ્યમયી પ્રક્રિયા છે જેના આધાર પર મનુષ્યની સર્વતોમુખી પ્રગતિ અને બીજાઓની સહાયતાની પૃષ્ઠભૂમિ બને છે. મંત્ર શક્તિના લાભ અને પ્રભાવથી આપણે બધા પરિચિત છીએ કે જો આ સાધના બરાબર રીતે કરવામાં આવે તો તે રહસ્યમય શક્તિ ઘણા વધારે પરિણામમાં ઉત્પાદન કરી શકાય છે, જે મનુષ્યના ભૌતિક અને આત્મિક ક્ષેત્રોને આશ્ચર્યજનક સફળતાઓથી ભરી શકે છે. મંત્ર શક્તિમાં ચમત્કારોનો મુખ્ય આધાર શબ્દ શક્તિનો સ્ફોટ. આની સાથે જ સાધકની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્થિતિની પૃષ્ઠભૂમિ જોડાયેલી છે. આ બધાના સમન્વયથી જ તે પ્રભાવ ઉત્પન્ન થાય છે જેને મંત્ર શક્તિનો ચમત્કાર કહી શકાય. મંત્રની અંદર સમાયેલી ભાવનાઓનો નિશ્ચિત પ્રવાહ એક ભાવ વર્તુળ બનાવે છે. તે એટલું પ્રચંડ હોય છે કે સાધકના વ્યક્તિત્વને પકડીને અને જકડીને પોતાને અનુરૂપ ઘડતર કરે છે. ઉચ્ચારણથી ઉત્પન્ન ધ્વનિ વર્તુળ પણ એવું જ પ્રચંડ હોય છે. તેનો સ્ફોટ ઉચ્ચારણકર્તાને પોતાના ઘેરાવામાંથી ઘેરીને કસીને બાંધી દે છે. ભાવ વર્તુળ અંતરની વૃત્તિઓને અને શબ્દ વર્તુળ બહિરંગી પ્રવૃત્તિઓ પર એવી રીતે છવાઈ જાય છે કે મનુષ્યની ઉભયપક્ષી ચેતનાને અપેક્ષિત સ્વર પર
વાળીને યોગ્ય બીબામાં ઢાળી દે છે. મંત્ર વિદ્યાના વ્યક્તિત્વનો સ્તર બદલાવવા માટે સફળતાપૂર્વકનો ઉપયોગ કરી શકાય છે. કેટલાય દોષ દુર્ગુણો દૂર કરી શકાય છે અને તેનો નાશ કરી શકાય છે. સદ્ગુણ, સત્કર્મ અને સત સ્વભાવમાં વધારો કરવાનો લાભ મેળવી શકાય છે. અધ્યાત્મ વિજ્ઞાનમાં આ હકીકતને એ રીતે કહી શકાય કે સાધકની ઈષ્ટમાં શ્રદ્ધા અને ઉપાસ્યના પ્રતિનો તેનો પ્રગાઢ વિશ્વાસ, પરમાત્માને મળવાની તેની તાલાવેલી અને ભક્તિ જેટલી તીવ્ર વરસે તેટલો મંત્રનો પ્રભાવ અને પ્રતિફળ જલ્દી પ્રાપ્ત કરી શકશે. કોઈ વખત કેટલાક લોકોના મોઢામાંથી નીકળેલા શબ્દો સાચા સાબિત થાય છે. શાપ વરદાન ફલિત થઈ જાય છે. તેમાં પણ તે માણસની તે ક્ષણની ભાવ સંવેદના જ મુખ્ય હોય છે. સાધારણ અવસ્થામાં જ્યારે માણસ રાગ, દ્વેષ, મોહ, મમતા અને અન્ય સાંસારિક ઉદ્દેશોમાં લાગેલો હોય છે ત્યારે કોઈને શાપ દેવાથી પણ કશું તેનું બગડતું નથી. ઉલટું શાપ દેનારની સ્થિતિ હાસ્યાસ્પદ બની જાય છે. दुखियों को न सताइए झाकी मोटी हाय, मरी खाल की श्वासों से सार भस्म हो जाए, कबीરની આ ઉક્તિમાં આ જ સિદ્ધાંત કાર્ય કરે છે. મંત્રમાં આ ભાવનાઓ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ પ્રેમનું કાર્ય કરે છે, જેને જેટલી વધારે પ્રખર બનાવવામાં આવે મંત્ર શક્તિ તેટલી જ શીઘ્ર ફળ આપવા લાગે છે. ઊંચા મનથી કરવામાં આવેલ જપ મંત્ર ફળ તો આપે છે પણ તેમાં થોડી વાર લાગે છે. કેટલાક લોકો એમ સમજે છે કે આ લાભ અચાનક કોઈ દેવી દેવતાઓ આપે છે. એનું કારણ એ છે કે તેઓ પોતાની અંદર થઈ રહેલા પરિવર્તનોની પ્રગતિ અને પરિણામને તેઓ સમજી શકતા નથી. જો તેઓ એ સમજી શક્યા હોત કે તેમની સાધનાથી કેવી સૂક્ષ્મ પ્રક્રિયાઓ થઈ રહી છે અને તેઓએ સમજતા વાર ન લાગત કે આ બધું કોઈ જગ્યાએથી અચાનક દાનમાં નથી મળી રહ્યું, પરંતુ આત્મવિદ્યાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રક્રિયાનું આ પરિણામ છે. ગાયત્રી સાધના કોઈ અંધવિશ્વાસ નથી, તે તો વૈજ્ઞાનિક ક્રિયા છે અને તેના દ્વારા લાભ પણ સુનિશ્ચિતપણે મળે છે. ગાયત્રીના દેવતા સવિતા છે, એટલે ગાયત્રી ઉપાસનાથી જે કંઈ લાભ મળે છે, આરોગ્ય, પ્રાણ, ધન, વૈભવ, પુત્ર અને આપણી મહત્વાકાંક્ષાઓ વગેરે પૂર્ણ થાય છે. તેની શક્તિ અથવા પ્રેરણા સૂર્યલોકમાંથી આવે છે. કોઈ પણ મંત્ર જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે એક વિશિષ્ટ ગતિ સાથે આકાશના પરમાણુની ગતિ કરતું કરતું તે દેવતા શક્તિ કેન્દ્ર સુધી પહોંચે છે, જેની સાથે તે મંત્રનો સંબંધ છે. મંત્ર જપ વખતે જરૂરી ઉર્જા મનને શક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે અને એ શક્તિ વડે જપના સમયના ધ્વનિ તરંગોને વિદ્યુત તરંગોના રૂપમાં મોકલવામાં આવે છે. સૂક્ષ્મ અને સ્થૂળ બંને પ્રકારના પરમાણુ દોડવા લાગે છે અને સાધન કે શારીરિક લાભ અને માનસિક પ્રેરણાઓ આપવા લાગે છે. આ શક્તિ મનુષ્યને ધીરે ધીરે ઉન્નત જીવન અને અનેક અસંખ્ય લાભો તરફ આગળ ધપાવે છે. ધ્વનિ પોતાની રીતે એક શક્તિ છે. કોઈ એક સમયે ધ્વનિ દ્વારા માત્ર માહિતી મેળવવામાં આવતી હતી, પણ હવે વૈજ્ઞાનિક વિકાસે તેને બહુ જ ઉચ્ચ સ્તરીય એક શક્તિના રૂપમાં સિદ્ધ કરેલ છે કે કાન દ્વારા સાંભળવામાં આવતો ધ્વનિ આપણને જુદી જુદી રીતે પ્રભાવિત કરે છે. નિંદા સાંભળીને ક્રોધ આવે છે અને પ્રસન્નતા
પ્રસન્નતા આપે છે. અપમાનજનક ચિંતા ઉત્પન્ન કરવાવાળા અને શોક સંતાપવાળા શબ્દો આપણને વિશુદ્ધ કરે છે, પરંતુ સફળતા અને સુખદ માહિતીના સમાચાર સાંભળતા જ મનમાં પ્રસન્નતાની લહેર દોડી જાય છે. એને ચહેરા પર હાસ્ય પથરાઈ જાય છે. મનની જ નહીં, શરીર પણ તે શબ્દ સાંભળવાની પ્રતિક્રિયા રૂપે પોતાની પ્રવૃત્તિઓમાં ફેરબદલી કરી લે છે. દ્રૌપદીના શબ્દોની કટુતાએ મહાભારત ઊભું કર્યું. નમ્ર અને ભાવનાપૂર્ણક શબ્દોથી મનુષ્ય શું ભગવાન પણ પીંગળી જાય છે. મધુર, સંયમી અને સુસંસ્કૃત વાણીને વશીકરણ મંત્ર સમાન કહેવાય છે. તેના આધાર પર પારકા પોતાના થઈ જાય છે. બીજાઓને સ્નેહ અને સહયોગ મેળવવાનું શક્ય બને છે. પ્રગતિના અસંખ્ય દરવાજા ખુલી જાય છે. વાણીથી પરિશુદ્ધ પ્રભાવનો લૌકિક જીવનની પ્રગતિ અને પ્રસન્નતામાં કેટલું બધું યોગદાન મળે છે, તેના ઉપર જેટલો વધારે વિચાર કરવામાં આવશે તેટલી જ વધારે તેની ગરિમા સ્પષ્ટ થતી જશે. સ્કૂલનું શિક્ષણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વાણી વિનિમયના આધાર પર ચાલે છે. બ્રહ્મ વિદ્યાનો આધાર પણ એ જ છે. સત્સંગ, પ્રવચન, કથા, કીર્તન, પાઠ, સ્તોત્રથી લઈને જપ સાધના સુધીના ક્રિયાઓ વાણીના માધ્યમ વડે શક્ય થઈ શકે છે. લૌકિક ક્ષેત્રમાં બીજાઓને પ્રભાવિત કરીને તેને ઊંચે ઉઠાવવામાં અને આગળ વધારવાના કાર્યો પૂરા થાય છે. બીજાઓનો સદભાવ અને સહયોગ મેળવીને માણસ પોતે પણ ફાયદો મેળવે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં મંત્ર વિદ્યાના આધાર પર અનેક ઉચ્ચસ્તરીય વિભૂતિઓ મળે છે અને આત્મકલ્યાણના લક્ષ્ય સુધી પહોંચવાનું શક્ય બને છે. પરિશુદ્ધ વાણીના જેવી મનુષ્યની પાસે કોઈ શ્રેષ્ઠ શક્તિ નથી. મંત્ર વિદ્યાને જે પણ ચમત્કાર કહેવામાં આવે છે, સાંભળવામાં અથવા જોવામાં આવે છે, તેને વાકનું પ્રતિફળ કહી શકાય, જેનું શુદ્ધિકરણ સત્ય, મૌન વ્રત વગેરે માધ્યમોથી કરવામાં આવે છે. તે જ અદ્ભુત શક્તિ જડ જગતને હલાવી શકવાની અને ચેતન જગતમાં વ્યાપક ભાવ પ્રવાહ ઉત્પન્ન કરી શકવામાં સમર્થ હોય છે. એટલે વાક સાધનોને આત્મવિદ્યાનો મુખ્ય આધાર માનવામાં આવે છે. આના માટે મન, વચન અને કર્મની એવી શ્રેષ્ઠતાનો સમન્વય કરવો પડે છે કે વાણીને દગ્ધ કરવાવાળું કોઈ કારણ બાકી ન રહે. જો વાણી દૂષિત, કલુષિત, દગ્ધ સ્થિતિમાં પડી રહેશે તો તેના વડે કરવામાં આવેલા જપ મંત્ર પણ બળી જશે અને ઘણી સંખ્યામાં ઘણા સમય સુધી કરવામાં આવેલા જપ, સ્વન, પાઠ વગેરે કરતા રહેવાથી પણ ઈચ્છિત ફળ મળશે નહીં. પરિશુદ્ધ વાણી વાકને અધ્યાત્મનો પ્રાણ કહી શકાય છે. તેને સાધકની કામધેનુ અને તપસ્વીનું બ્રહ્માસ્ત્ર કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. આ પરિશુદ્ધ વાણીને સરસ્વતી પણ કહેવાય છે. દેવી ચમત્કાર સરસ્વતીની કૃપાથી જે વરદાન મેળવી શકાય છે તેવા ચમત્કાર પરિશુદ્ધ વાક શક્તિ પણ ઉત્પન્ન કરી શકે છે. બ્રહ્મા દેવતાઓના 4 મોઢા છે. તેમણે એ 4 મોઢામાંથી 4 વેદનું સર્જન અને વર્ણન કર્યું છે. આ ચતુર્ધા પ્રગટીકરણ વાસ્તવમાં વેખરી, મધ્યમા, પરા અને પશ્ચંતી એ 4 વાણીમાં ઉર્ધ્વગામી પ્રગટીકરણનું અલંકારિક વર્ણન છે. મંત્ર વિદ્યાના 2 તત્વોનો સમાવેશ. પહેલો કે શબ્દ શક્તિનો સૂક્ષ્મ ચેતના વિજ્ઞાનના આધાર પર ઉપયોગ. બીજું, માણસની આંતરિક પવિત્રતા અને ભાવોલ્લાસથી ઉત્પન્ન દિવ્ય ક્ષમતાનો સમન્વય.
આ બંનેના મિલનથી એક ત્રીજી એવી અદ્ભુત શક્તિ ઉત્પન્ન થાય છે જે અન્ય ભૌતિક સાધનોથી પ્રાપ્ત થઈ શકતી નથી. મનુષ્ય શરીરનું યંત્ર એટલું સશક્ત છે તેટલું સરળ પણ છે. માનવ શરીર જેટલું સસ્તું અને સરળ છે તેટલું તુચ્છ નથી. તેમાં રોમે રોમમાં મહત્વાકાંક્ષાઓ, સિદ્ધિઓ અને વિભૂતિઓ ભરેલી છે. આ યંત્રનો ભૌતિક ઉપયોગ બધા જાણે છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન જેવા કાર્યો માટે પશુની જેમ મનુષ્ય પણ તેનો ઉપયોગ કરે છે. પણ આત્મિક ઉપયોગ કોઈ વિરલ પ્રકારના મનુષ્ય જ કરી શકે છે, જે કાંઈ પણ દિવ્ય છે એવા મોટા ભાગના જ્ઞાનનો તો ઉપયોગ પણ થતો નથી. સાધારણ રીતે વાણીનો ઉપયોગ વાતચીત કરવામાં, જ્ઞાન વૃદ્ધિ માટે અને જાણકારીઓના આદાન પ્રદાન માટે થાય છે. આ તેનો માત્ર સ્થૂળ પ્રયોગ છે. વાણીથી સૂક્ષ્મ શક્તિ અને તેનો ઉપયોગની વિધિ જો જાણી શકાય તો તેનો જેટલો લાભ અસાધારણ રીતે મેળવીએ છીએ તેનાથી અસંખ્ય ગણો લાભ મેળવી શકવાનું શક્ય બની શકે છે. મંત્રવિદ્યાને વાણીની સૂક્ષ્મ શક્તિનો ઉપયોગ કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજવી જોઈએ. શબ્દ જેટલો સમર્થ છે, વાણીની ક્ષમતા કેટલી અદ્ભુત છે. મનુષ્યના શરીરની વિચારણાની, ભાવ સ્થિતિની વિવિધ ક્ષમતાઓનો સમન્વય કરીને જે વિદ્યુત પ્રવાહ જન્મે છે તેની ક્ષમતા અધ્યાત્મ તત્વવેતાઓ સમજ્યા છે અને તે જ આધાર પર મંત્રવિદ્યાનું સંશોધન કર્યું છે. સ્થૂળ શરીર વડે જપ, અનુષ્ઠાન, પૂજા, ઉપચારલક્ષી કર્મકાંડ પરિપૂર્ણ કરવામાં આવે છે. આહાર વિહાર, ઉપવાસ, બ્રહ્મચર્ય વગેરેની તપસ્યા સ્થૂળ શરીરથી થાય છે. આ મંત્રવિદ્યાનો પહેલો આધાર થયો. બીજો આધાર સૂક્ષ્મ શરીર, મન, મગજ અને તેની વિચારણા. આદર્શવાદિતા, સંયમશીલતા, ચરિત્રનિષ્ઠા, ઉદારતા, સેવા, બુદ્ધિ શ્રેષ્ઠ હોવા જોઈએ. સૂક્ષ્મ શરીરના શબ્દનો ઉદ્ભવ આ જ રીતે થાય છે. ત્રીજી શક્તિ, ત્રીજા શરીર, કારણ શરીરથી ઉત્પન્ન થાય છે. અંતઃકરણ રૂપી આ ક્ષેત્ર ભાવના ભૂમિ છે. સાધકની ભાવનાઓમાં શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ અને તન્મયતાનો ઊંડો સમન્વય હોવો જોઈએ. અવિશ્વાસી, વ્યગ્ર, અશ્રદ્ધાળુ, ભાવના રહિત, ઉદ્ધત મનથી બોજો ઉતારવાની રીતે ઉપેક્ષા પૂર્વક ઉપાસના કરવામાં આવે તો સમજવું જોઈએ કે સાધનાનું એક મહત્વપૂર્ણ અંગ છૂટી ગયું. ઇન્દ્રિયની લાલસા, પૂર્ણ વૃત્તિ મનની ચંચળતાનું મુખ્ય કારણ છે. તૃષ્ણાઓમાં, વાસનાઓમાં અને અહંકાર તૃપ્તિની મહત્વ કક્ષાઓમાં ભટકવાવાળું મન મૃગતૃષ્ણા અને કસ્તુરી ગંધમાં અહીં ત્યાં ગમે તેમ દોડતું રહીને હરણની જેમ કશુંય મેળવી શકતું નથી. અધ્યાત્મ ક્ષેત્રમાં મનની એકાગ્રતા સૌથી વધારે મહત્વપૂર્ણ શક્તિ છે. એની પ્રાપ્તિ માટે અમુક સાધનાનું વિધિ વિધાન તો છે, પણ તેની સફળતા મનને ચંચળ કરવાવાળી દુષ્પ્રવૃત્તિઓનો અવરોધ કરવા સાથે જોડાયેલી છે. જેણે મનને સંયમી રાખવાની જરૂરી પરિષ્કૃત દૃષ્ટિકોણનું નિર્માણ કર્યું છે એ જ સાચી અને ઊંડી એકાગ્રતાનો લાભ ઉઠાવી શકશે. તેને ઠીક રીતે ધ્યાન લાગશે. એકાગ્રતાના આધાર પર ઉત્પન્ન થવાવાળી દિવ્ય ક્ષમતાઓથી લાભાન્વિત થવાનો અવસર તેને જ મળશે. ભગવાને દુનિયા માટે અનેક વરદાનો વરસાવ્યા છે. ફળ, શાકભાજી, અનાજ, દવાઓ વગેરેના છોડ મનુષ્ય માટે ઉત્પન્ન કર્યા છે અને તેમનો સાવધાનીપૂર્વક ઉપયોગ થઈ શકે છે.
દુનિયામાં જે પણ કાંઈ છે તે બધું જ આપણા માટે ફાયદાકારક નથી. આપણા લાભની વસ્તુઓને આપણે શોધવી પડે છે, એમને ઓળખવી પડે છે અને પ્રયત્નપૂર્વક તેમને વધારે માત્રામાં મેળવીને ઉપયોગ કરવાનો હોય તેમ કરી શકીએ તો આપણે ઈશ્વરની અગણિત લાભદાયક વસ્તુઓથી સુખ પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ શકીએ. ગાય, ઘોડા, અનાજ, ફળ, દવા, કપાસ, ખનિજ દ્રવ્યો, ધાતુઓ, રત્નો વગેરે પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પ્રયત્નશીલ રહીને સુખ સમૃદ્ધિનો અધિકારી થયો છે. જો તેણે તેની ઉપેક્ષા કરી હોત અથવા નુકસાનકારક વસ્તુઓ સાથે જોડાઈ ગયો હોત તો નુકસાન, દુઃખ, દુર્ભાગ્ય, સંકટ અને નાશના સિવાય બીજું કશું જ હાથમાં આવ્યું ન હોત. ઈશ્વર એવી અનેક અદ્રશ્ય શક્તિઓ છે જેને યોગશાસ્ત્ર અને અધ્યાત્મ વિદ્યાના વૈજ્ઞાનિક આચાર્યોએ પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ અને સમજી છે. એને તેમના ગુણના આધાર પર તેમના નામરૂપ સ્થિર કર્યા છે. આનું જ નામ દેવતા છે. ઈશ્વરની ધન શક્તિને લક્ષ્મી, બુદ્ધિ શક્તિને સરસ્વતી, યુદ્ધ શક્તિને દુર્ગા, ઉત્પાદન પાલન શક્તિને શિવ, બળ શક્તિને હનુમાન, સિદ્ધિ શક્તિને ગણેશ, શાસન શક્તિને ઇન્દ્ર કહેવામાં આવે છે, જે આપણા માટે લાભદાયક ગ્રહણ કરવા યોગ્ય છે. તેમની સાથે ગાઢ સંબંધ જોડી લાભ ઉઠાવવાનો જ પ્રયત્ન કરવામાં આવે છે. ઈશ્વરની અસંખ્ય શક્તિઓમાં કેટલીક એવી છે જે મનુષ્ય માટે ઉપયોગી નથી, જેમ કે ભૂકંપ, વજ્રપાત, યુદ્ધ, મહામારી, દુષ્કાળ વગેરેથી મનુષ્યને કષ્ટ જ થાય છે. સૃષ્ટિની શરૂઆતથી લઈને અત્યાર સુધી અસંખ્ય તપસ્વી મહાપુરુષોએ ગાયત્રીની સાધના કરી છે. વિચાર વિદ્યાના જાણકારો એ વાત સારી રીતે સમજી શકે છે કે આટલા બધા તપસ્વી પુરુષોનું આટલા લાંબા સમય સુધી જે પ્રચંડ મનોબળ રહ્યું એ ગાયત્રી મંત્રરૂપી પોતાની પૂર્વ સંચિત પૂંજીના લીધે પ્રભાવશાળી થઈ શક્યું હશે. વિચારો કદીય નષ્ટ થતા નથી. તેના વાદળો આકાશમાં ફરતા રહે છે. તે વિચારના વાદળો જ્યાં પોતાની જાતિના અન્ય વિચારોની અધિકતા જુએ છે ત્યાં જાતે વરસી પડે છે. નવા ગાયત્રી સાધકો ઉપર પૂર્વકાળના ગાયત્રી સાધકોના વિચાર વાદળો વરસે છે અને તેઓ જલ્દીથી સફળતા તરફ આગળ વધવા લાગે છે. ગાયત્રી સાધના આધ્યાત્મિક મહાવિજ્ઞાનની વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત એક નક્કર મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ભક્તિ યોગમાં પ્રેમ તત્વને વિકસિત કરીને આનંદની અનુભૂતિનું રસાસ્વાદન થાય છે. જેમની પ્રત્યે આપણે સમર્પિત થઈ જઈએ છીએ અથવા તેમને આપણે આપણા બનાવીએ છીએ તેના પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થાય છે અને તે આકર્ષણને આત્મસાત કરતા રહીને આનંદની અનુભૂતિ થાય છે. રોજિંદા જીવનમાં આ બધું ચાલે છે. આપણી સંપત્તિ પ્રાણપ્રિય છે કેમ? એનું એકમાત્ર કારણ છે કે તેની સાથે આપણાપણું જોડાયેલું છે. આપણું શરીર, આપણો યશ, આપણો વૈભવ, આપણું વર્ચસ્વ આ બધું એટલા માટે વહાલું છે કે જેની સાથે પોતિકાપણાની ભાવના રહેલી છે. સ્ત્રી પુત્રોના પ્રત્યે આ ભાવના વધારે ગાઢો છે એટલે કે તેઓ વહાલા પણ વધારે લાગે છે. જે વસ્તુઓ અથવા માણસથી આ આત્મભાવ લઈ લેવામાં આવે છે તે એટલો જ અપ્રિય લાગશે, ભલે તે સ્તરની દ્રષ્ટિએ ગમે તેટલો ઉત્તમ કેમ ન હોય. ઈશ્વર પ્રત્યે પોતિકાપણું જાગૃત થાય તે મંત્ર સાધનાનો એક આધાર પણ છે. મંત્ર જપના માધ્યમથી
વારંવાર ઇષ્ટનું સ્મરણ કરવામાં આવે છે અને તેના પ્રત્યે પોતિકાપણાની ભાવના જગાડવામાં આવે છે. સર્વવિદિત છે કે ઈશ્વર મહાન છે, બધા સદ્ગુણોની થાપણ અને આત્માનું ઉદ્ગમ કેન્દ્ર છે. તેના સાથે પ્રેમ સંબંધ સ્થાપિત કરવામાં આવે તો આપણા અંતઃકરણમાં ઈશ્વરીય તત્વોની અભિવૃદ્ધિ સુનિશ્ચિત છે. જ્ઞાનયોગ અને ભક્તિ યોગમાં એ સફળતા છે કે કોઈ પણ વિશેષ કર્મકાંડ સિવાય તેમાં સામાન્ય કર્મકાંડોના સહારે વિકસિત થવાય છે. તેમાં બહારના સાધનોની ઓછામાં ઓછી સહાયતા લેવી પડે છે. આ સરળ હોવા છતાં પણ બંને પોતાની એક નાની સીમા સુધી સીમિત રહે છે. જ્ઞાની અને ભક્ત પોતાનામાં જ ખોવાયેલા રહે છે. એનું કારણ જ આ છે કે તેમને લાભ પણ માત્ર વ્યક્તિગત મળે છે. આસ્તુ.